हरिओम तत्सत गुरुत्व नमामि। पंचनाथ एक उत्तरना श्री बद्रीनाथ, बे दक्षिणना श्री रंगनाथ। श्री रंगम्मा सहस्त्र थांभलावाळું મોટું મંદિર છે તે ત્રિચિનાપલ્લી સ્ટેશન પાસે છે। ત્યાં આવેલા શ્રી રંગનાથ। 3 પૂર્વના શ્રી જગન્નાથ, 4 પશ્ચિમના શ્રી દ્વારકાનાથ, 5 મધ્યમાંના શ્રી ગોવર્ધનનાથ। શ્રી નાથ દ્વારા એ પંચનાથને તુર્યતીર્થ સ્થાન મળ્યું। प्रयाग संगम तीर्थ उत्तर महाभारत में अलाहाबाद जंक्शन स्टेशन थी थोड़े दूर आ तीर्थ आवेलू छे। ते प्रयाग ए तीर्थों राजा तीर्थराज छे। गंगा जमुना सरस्वती नदीनो संगम ते प्रयाग छे। त्या स्नान करवाथी ब्रह्मपदनी प्राप्ति थाय छे। त्या एक मोटो जूनो अक्षय वड छे, तेना पान उपर भगवान विष्णु शयन करे छे। आ प्रयाग स्नान महामास में करवाथी तेनुं फळ घणुं छे। त्या कुंभनो मेळो भराय छे। ત્યાં રહેતા વિષ્ણુ અંતરિક્ષ દેવ તથા ભારદ્વાજ ઋષિ વગેરે મહાસિદ્ધ ઋષિઓ, દેવો, યોગેશ્વરો, યોગિનીઓને તુર્યાતીત સ્થાન મળ્યું। ચાર ધામના મહાયોગેશ્વરો એક શ્રી બદ્રીનાથ ભારતની ઉત્તરે હિમાલયમાં બેઠેલા શ્રી બદ્રીનારાયણ નાથ છે તથા ઊભા રહેલા ચમર ઢોળતા શ્રી લક્ષ્મીજી છે તથા નર પાસે શ્રી દેવી તથા નારાયણ પાસે ભૂદેવી છે। તેઓ નર નારાયણ, ગરુડ, નારદ, શ્રી ગણેશ, કુબેર, ઉદ્ધવ વગેરે આવેલા છે। તમામ દેવો, મહાસિદ્ધ યોગેશ્વરો, યોગિનીઓને તુર્યાતીત સ્થાન મળ્યું। શ્રી જગન્નાથપુરી ભારતની પૂર્વ દિશામાં સમુદ્ર કિનારે આવેલું છે। તે પુરી ધામથી આવેલા શ્રી બલભદ્ર, શ્રી સુભદ્રા અને શ્રી કૃષ્ણ જગન્નાથ એ બે દેવો યોગીશ્વરો તથા યોગિની એ ત્રણેયને તુર્યાતીત સ્થાન મળ્યું। શ્રી રામેશ્વર ભારતની દક્ષિણે સમુદ્ર કિનારે રામેશ્વરથી આવેલા રામનાથ રામેશ્વર મહાદેવ સ્ફટિક લિંગ અત્યંત સ્વચ્છ અને પારદર્શી છે। તે પૂર્ણ મહાયોગેશ્વરને તુર્યાતીત સ્થાન મળ્યું। 4 શ્રી દ્વારકા ભારતની પશ્ચિમ દિશાએ દ્વારકાથી આવેલા શ્રી કૃષ્ણ રણછોડરાય મહાયોગેશ્વરને તુર્યાતીત સ્થાન મળ્યું। આ રીતે ચાર ધામના દેવદેવી યોગેશ્વરો, યોગિનીઓને તુર્યાતીત સ્થાન મળ્યું। દ્વાદશ જ્યોતિર્લિંગ મહાસિદ્ધો, મહાયોગેશ્વરોને તુર્યાતીત સ્થાન મળ્યું। શ્રી સોમનાથ કાઠિયાવાડની દક્ષિણે સમુદ્ર કિનારે પ્રભાસ પાટણમાં બિરાજમાન છે। શ્રી સોમનાથનું જ્યોતિર્લિંગ ગર્ભગૃહમાં નીચે એક ગુફામાં 22 સીડી પગથિયા નીચે ઉતરવાથી દ્રષ્ટિ ગોચર થાય છે। ત્યાં એક દીપક સળગતું રહે છે। ત્યાં મૃત્યુંજય ભગવાન શંકર અમરત્વ પ્રદાન કરે છે। શ્રી મલ્લિકાર્જુન મદ્રાસ દેશમાં કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના તટ પર શ્રી શૈલ પર્વત પર શંકર મહાદેવ છે। તેને દક્ષિણ ભારતનું કૈલાસ કહે છે। શ્રી શૈલ શિખરના મહાદેવના દર્શનથી સર્વ કષ્ટ દૂર થઈ જાય છે અને અનંત સુખની પ્રાપ્તિ થઈને આવાગમન ચક્રથી મુક્તિ મળી જાય છે। શ્રી મહાકાલેશ્વર માલવા પ્રદેશમાં શિપ્રા નદીને કાંઠે ઉજ્જૈન નગરીમાં છે। તેને અવંતિકાપુરી પણ કહે છે। મહારાજ વિક્રમાદિત્યનો 24 સ્તંભોનો દરબાર મંડપ, મંગલગૃહનું જન્મસ્થાન મંગલેશ્વર, ભર્તુહરિની ગુફા, સાંદીપની ઋષિનો આશ્રમ ત્યાં છે। શ્રી કૃષ્ણ બલરામ સુદામા સ્થાન છે। પ્રાતઃકાળમાં મહાદેવને ચિતા ભસ્મ લગાવે છે। તે દર્શન દરેક યાત્રીએ કરવા જોઈએ। ઓમકારેશ્વર તથા અમલેશ્વર આ સ્થાન માલવા પ્રાંતમાં અમરકંટકના સ્થાન પાસે નર્મદા નદીના તટ પર છે। ઉજ્જૈનથી ખંડવા જતા ઓમકારેશ્વર રોડ સ્ટેશન છે, ત્યાંથી 7 માઇલ દૂર છે। ઉજ્જૈનથી 89 માઇલ દૂર છે। ખંડવાથી 37 માઇલ છે। ઉત્પત્તિ વિંધ્યાચલ પર્વતની આરાધનાથી પ્રગટ થયા। તે સમય ઓમકાર લિંગના 2 ભાગ થયા। તેમાંથી એક ભાગનું ઓમકારેશ્વર નામ પડ્યું। તે પ્રણવ રૂપથી બિરાજમાન થયા અને પાર્થિવ લિંગથી પ્રગટ થયા। તે પરમેશ્વર અમરેશ્વર અથવા અમલેશ્વર નામથી પ્રખ્યાત થયા। ઓમકારેશ્વર મંદિરમાં 2 કોટડીઓમાં થઈને જવું પડે છે। અંદર અંધારું હોવાથી દીપક બળે છે। તે લિંગ બેસાડેલું નથી। મહાદેવ સ્વયં પ્રગટ થયેલા છે। ચારે તરફ હંમેશા જળ ભરેલું રહે છે। શિખર પર મૂર્તિ છે। આ પર્વતને ઓમકાર પણ કહે છે। બીજું સિદ્ધેશ્વર મંદિર જોવાલાયક છે। અહીં મહાદેવજીને ચણાની દાળ ચડાવે છે। યાત્રી 1-2 રાત્રિ રહેવા જેવું છે। કાર્તિક પૂનમનો મેળો ભારે ભરાય છે। શિવ પુરાણમાં શ્રી ઓમકારેશ્વર તથા અમરેશ્વર તથા નર્મદા સ્થાનનું મહાત્મ્ય ઘણું ગાયું છે। ત્યાં 2 પહાડ છે, તેને વિષ્ણુપુરી અને બ્રહ્મપુરી કહે છે। વચ્ચે કપિલધારા નદીના દર્શન કરવા જેવા છે। 300 ફૂટ ઊંચાઈએથી ધોધ પડે છે। કેદારનાથ ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ બે પ્રધાન તીર્થ છે।
જેઓ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથના દર્શન કરે છે તેની યાત્રા નિષ્ફળ થાય છે. કેદારેશ્વર સહિત નર નારાયણ મૂર્તિના દર્શનનું ફળ સમસ્ત પાપોનો નાશ થઈને જીવન મુક્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી ભીમશંકર મુંબઈથી લગભગ 70 માઇલ, પૂનાથી ઉત્તર તરફ 43 માઇલ, સહ્યાદ્રી પર્વત પર ભીમા નદીને કાંઠે છે. સીધો કોઈ રસ્તો નથી કારણ કે પહાડો છે. પૂનાથી શિવરાત્રિના દિને બસ મોટર જાય છે. ત્યાં ધર્મશાળાઓ ઘણી છે પણ સૂની પડી છે. પાસે 4-6 ઝૂંપડીઓ છે. પંડાલોક રહે છે. જતા પહેલા દેવી મંદિર આવે છે, પછી શ્રી ભીમશંકરનું દેવળ આવે છે. દુષ્મા સ્ત્રી ઉપરથી મહાદેવનું કામેશ્વર નામનો રાજા શિવ પૂજન કરતો હતો. તેને ભીમ નામના મહારાક્ષસે સતાયો, તેથી મહાદેવ પ્રગટ થયા અને ભીમ રાક્ષસના પ્રાણ લીધા, તેથી ભીમશંકર કહેવાયા. શ્રી વિઘ્નેશ્વર કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર ભારત બનારસ કાશીમાં તેઓ શ્રી બિરાજમાન છે. પ્રલય કાળમાં તેમનો નાશ થતો નથી. પ્રલય કાળને ભગવાન શંકર પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લે છે. જ્યારે સૃષ્ટિ શરૂ થાય છે ત્યારે તેને નીચે ઉતારે છે. અગસ્ત્ય મુનિએ શ્રી વિઘ્નેશ્વરની આરાધના કરી હતી. તે વિઘ્નેશ્વરની પૂજા અર્ચનાથી વશિષ્ઠી ત્રણેય લોકમાં પૂજિત થયા. રાજર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ કહેવાયા એવા શ્રી વિશ્વનાથ છે. સર્વ તીર્થથી ભરેલી, સર્વ સંતાપોને હરણ કરનારી, મોક્ષને આપવાવાળી કાશી, તેનો મહિમા એવો છે કે ભગવાન ભોલાનાથ મરનાર પ્રાણીના કાનમાં તારક મંત્રનો, પ્રણ મંત્રનો ઉપદેશ કરે છે, જેથી તે આવાગમનમાંથી છૂટી જાય છે. ગમે તે પ્રાણી મૃત હોય તો પણ તેને સજીવન કરવા શક્તિમાન છે. જીવતો હોય તો શિવજી દ્વારા તારક મંત્ર મળવાથી અંતકાલે ત્યાં મરણ થતાં તે મોક્ષને પ્રાપ્ત કરે છે. કાશીમાં ઉત્તર તરફ ઓમકાર ખંડ, દક્ષિણમાં કેદારખંડ અને વચમાં વિશ્વેશ્વર ખંડ છે. ત્યાં બાબા વિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર છે. તે મંદિરની સ્થાપના અથવા પુનઃસ્થાપના શ્રી આદ્ય શંકરાચાર્ય પોતે કરી હતી. તેનું શિખર સુવર્ણ સોનાના કલશવાળું છે. પંજાબ કેસરી મહાપ્રતાપી મહારાણા રણજીતસિંહે ચડાવ્યું હતું. હિન્દુ વિશ્વવિદ્યાલય તથા બૌદ્ધોના સારનાથ વગેરે ત્યાં છે. 8 સ્થિત ત્રંબકેશ્વર. આ સ્થાન મુંબઈ પ્રાંતમાં નાસિક જિલ્લામાં આવેલું છે. GIP રેલવેમાં જવાય છે. રસ્તામાં નાસિક રોડ સ્ટેશનથી નાસિક પંચવટીમાં જવાય છે. આ પંચવટીમાં લક્ષ્મણજીએ રાવણની બેન શૂળપંખાનું નાક કાપ્યું હતું. સીતા હરણનું તે સ્થાન છે. ત્યાંથી ત્રંબકેશ્વર 18 માઇલ બસ મોટરમાં જવાય છે. ત્યાં મહાદેવનું મંદિર છે. તેની પાસે આવેલા બ્રહ્મગિરી પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે. કોઈ ગોમતી કહે છે. અહીં કુંભનો મેળો ભરાય છે. વૈદ્યનાથ રેલવેમાં પટનાથી કલકત્તા જતા વચ્ચે સંથાલ પરગણામાં પૂર્વ રેલવેના જસીડીહ સ્ટેશનથી 3 માઇલ દૂર છે. વૈદ્યનાથ મહાન ફળોને આપવાવાળા છે. આ સ્થાનમાં હવા પાણી સારા છે. અનેક રોગી રોગથી મુક્ત થઈ જાય છે. નાગેશ્વર. આ સ્થાન ગોમતી દ્વારકાથી બેટ દ્વારકા જતા 12-13 માઇલ પૂર્વોત્તર દિશામાં દ્વારકાથી મોટર જાય છે. સેતુબંધ રામેશ્વર ભારતની દક્ષિણ સમુદ્ર કિનારા પર સ્થાન છે. ધનુષ્ય કોટી સુધી રેલવે જાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના હાથે તેમની સ્થાપના થઈ હતી. દરિયાની રેતી વડે શિવલિંગ બનાવીને પ્રથમ રામચંદ્રજીએ પૂજા કરી, પછી તેમની સ્થાપના કરી. ત્યાં હનુમદી નદીશ્વરનું શિવાલય પણ છે. 1000 યોજન દૂરથી પણ શ્રી હનુમદીશ્વર તથા રામેશ્વરનું જે સ્મરણ કરે છે તે શિવ સાયુજ્યને પ્રાપ્ત થાય છે. શ્રી રામેશ્વરનું મંદિર 1000 ફૂટ લાંબુ, 650 ફૂટ પહોળું, 125 ફૂટ ઊંચું છે. લિંગ 1 હાથથી પણ અધિક છે. નંદીની મોટી મૂર્તિ છે. વાર્ષિકોત્સવ સમયે શંકર પાર્વતીની ચલ મૂર્તિઓને ચાંદીના વાહનમાં બેસાડીને સવારી કાઢવામાં આવે છે. મંદિરમાં 22 કૂવા છે. તે મીઠા પાણીના છે અને મંદિરની બહાર જેટલા કૂવા છે તે ખારા પાણીના છે. ત્યાં મહાદેવને ગંગોત્રીથી ગંગાજળ લાવીને ચઢાવવાનું મહાત્મ્ય વધારે છે. જેની પાસે ગંગાજળ ન હોય તે મંદિરના અધિકારી પાસેથી ખરીદ કરીને ચઢાવે છે. ત્યાં બીજા તીર્થ છે. રામતીર્થ, અમૃત વાટિકા, હનુમાન કુંડ, બ્રહ્મહત્યા તીર્થ, વિભીષણ તીર્થ, માધવ કુંડ, સેતુ માધવ, નંદિકેશ્વર, અષ્ટલક્ષ્મી મંડપ વગેરે છે. સેતુના વચમાં આવેલા તીર્થો ચક્રતીર્થ, વેતાલ વરદ, પાપ વિનાશન, સીતાસર, મંગલ તીર્થ, અમૃત વાપિકા, બ્રહ્મકુંડ, અગત્ય તીર્થ, જય તીર્થ, લક્ષ્મી તીર્થ, અગ્નિ તીર્થ, શુક્ર તીર્થ, શિવ તીર્થ, કોટી તીર્થ, સાધ્યામૂર્ત તીર્થ, માનસ તીર્થ વગેરે છે.
12 ઘુષ્મેશ્વર આ સ્થાન મધ્ય ભારત રેલવેના મનમાડ પુના લાઇન પર મનમાડથી 66 માઇલ દૂર દોલતાબાદ સ્ટેશન છે, ત્યાંથી 12 માઇલ પર ઘેરુલ ગામની પાસે આ ઘુષ્મેશ્વર મહાદેવનું સ્થાન છે. દોલતાબાદથી બેલગાડી મળે છે. રસ્તો સારો નથી, માર્ગ પહાડી અને કઠણ છે. માર્ગમાં દોલતાબાદ કિલ્લો છે, ત્યાં શિખર કિલ્લા પર ધારેશ્વર શિવલિંગ અને એકનાથજીના ગુરુ શ્રી જનાર્દન મહારાજની સમાધિ છે. ત્યાંથી આગળ ઇલોરાની પ્રસિદ્ધ ગુફા છે, પહાડને કોતરીને બનાવેલી છે. દોલતાબાદથી ઇલોરા રોડ સ્ટેશનથી જવાય છે. ગુફા સારી છે, કારીગરી સારી કરેલી છે. આ ઇલોરા સ્થાન સુંદર છે. ત્યાં બૌદ્ધ, જૈન, મુસ્લિમ પણ આકર્ષિત થયા અને પોતપોતાના સ્થાન બનાવ્યા. કેટલાક આ ઇલોરાને કૈલાસ મંદિર કહે છે. ઘુષ્મેશ્વરનું અસલી સ્થાન આ છે એમ માને છે. ઘુષ્મા સ્ત્રી ઉપરથી મહાદેવનું નામ ઘુષ્મેશ્વર પડ્યું છે. સુધર્મા બ્રાહ્મણની ઘુષ્મા નામ પત્ની હતી. તેના આ એકાકી પુત્રને તેની ઓરમાનમાં સુદેહાએ દ્વેષથી મારી નંખાયો અને તળાવમાં નાખી દીધો. ઘુષ્મા રોજ 101 બાણલિંગ માટીના બનાવીને તેની પૂજા કરીને પછી તળાવમાં પધરાવી આવતી. પધરાવાના સમયે તળાવમાંથી તે પુત્ર સાજો તાજો નીકળ્યો અને મહાદેવે દર્શન દીધા. તે સમયે મહાદેવને ત્યાં જ નિવાસ કરવાનું ઘુષ્માએ કહ્યું. મહાદેવ ત્યાં જ રહ્યા. આજે તે ઘુષ્માબાઈના નામ પરથી ઘુષ્મેશ્વર મહાદેવ કહેવાય છે. ઉપરોક્ત 12 જ્યોતિર્લિંગ ક્ષેત્રોના 12 જ્યોતિર્લિંગ રૂપે શ્રી મહાદેવ મહાદેવીઓને તુર્યાતી સ્થાન મળ્યું. ભારતની 12 મહાસિદ્ધ દેવીઓ યોગિનીઓને તુર્યાતી સ્થાન મળ્યું. કાંચીપુરના જગત જનની ભગવતી મહાશક્તિ દેવી શ્રી કામેક્ષી દેવી, મલયગીરીના શ્રી ભ્રામરી દેવી, કેરળ મલબારના શ્રી કન્યાકુમારી દેવી, ગુજરાતના શ્રી અંબા દેવી, કરવીર કોલ્હાપુરના શ્રી મહાલક્ષ્મી દેવી, પ્રયાગના શ્રી લલિતા અલોપી દેવી, વિંધ્યાગીરીના શ્રી વિઘ્નવાસિની દેવી, વારાણસી કાશીના વિશાલાક્ષી દેવી, ગયાના શ્રી મંગળાવતી દેવી, બંગાળના શ્રી સુંદરી શ્રી તારા સુંદરી દેવી, નેપાળના શ્રી ગુહ્યકેશ્વરી દેવી તથા મિથિલાના મંગલમયી શ્રી પાર્વતી દેવી, મદુરાના શ્રી મીનાક્ષી દેવી, માળવા ઉજ્જૈનના શ્રી કાલિકા દેવી, પુષ્કરના શ્રી ગાયત્રી દેવી. આ સર્વ દેવી દર્શનથી મનુષ્ય સર્વ પાપથી છૂટી જાય છે. ઉપરોક્ત મહાદેવીઓ યોગેશ્વરીઓને તુર્યાતીત સ્થાન મળ્યું. ગ્રંથ ત્રિપુરા રહસ્ય મહાત્મય ખંડ અધ્યાય 48 71-75. શ્રી શિવની અષ્ટતત્વ મૂર્તિ મહાસિદ્ધને મહાદેવોને તુર્યાતી સ્થાન મળ્યું. સૂર્યનારાયણ સૂર્ય દક્ષિણ ભારતમાં કન્યાકુમારી પાસે આરસાવિલ્લીમાં છે. ચંદ્રનાથ ચંદ્ર કાઠિયાવાડમાં સોમનાથ ચંદ્રનાથ તથા પૂર્વ બંગાળમાં ચટગાંવ નગરથી 34 માઇલ પર્વત પર છે. તેના શિખર પર ચંદ્રનાથનું મંદિર છે. પશુપતિનાથ પશુના પ્રાણ અડધું કટીથી મનુષ્ય શરીર છે, લિંગ નથી. નેપાળમાં આવેલા છે. બ્રહ્માથી સ્થાવર જળ ચેતન તમામ સંસાર વશવર્તી જીવ છે. તે સર્વ મહાદેવના પશુ છે. તેના પતિ મહાદેવ પશુપતિ છે. શિવ કાંચી ક્ષિતિલિંગ પૃથ્વી તત્વ. આ પૃથ્વી પર જળ ચઢાવી શકાતું નથી, પણ ચમેલીના તેલથી સ્નાન કરાવવામાં આવે છે. મંદિર વિશાળ છે. ત્યાં પાષાણ મૂર્તિ શંકરાચાર્યની છે. સ્થાન કાંચીવરમ છે. દક્ષિણ ભારત મદ્રાસ પ્રાંત. જંબુકેશ્વર અપલિંગ. ત્યાં નીચેથી જલ ઉપર ચડતું આવે છે. જલ તત્વ મદ્રાસ પ્રાંતમાં ત્રિચિનાપલ્લી જિલ્લામાં શ્રી રંગનાથની 1 માઇલ દૂર છે. તિરુવનમલ્લે અરુણાચલ તેજોલિંગ છે. અગ્નિશિખાના પટમાં પ્રગટ થયા છે. અરુણાચલ પર્વત પર છે. તે મદ્રાસ પ્રાંતમાં છે. કાલહસ્તીશ્વર વાયુલિંગ કહેવાય છે. તિરુપતિ બાલાજીથી થોડું દૂર ઉત્તર આર્કાડ જિલ્લામાં સ્વર્ણમુખી નદીના તટ પર છે. દેવળમાં અંદર અંધકાર છે. મૂર્તિ ગોળ નથી, ચોરસ છે. ચિદમ્બરમ આકાશલિંગ કાવેરી નદીના તટ પર સમુદ્રથી 3 માઇલ દૂર છે. ચિત્ત જ્ઞાન અંબર આકાશ તે જ્ઞાનની મૂર્તિ છે. અહીં ચિદમ્બરમમાં એક વિશ્વવિદ્યાલય છે. તે પુસ્તકાલય બહુ જ પ્રસિદ્ધ છે. ઘણી ભાષાઓના પુસ્તકો ત્યાં છે. ઉપરોક્ત આ પ્રમાણે તત્વ દ્રષ્ટિથી મહાદેવના 8 ક્ષેત્રોના સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, પ્રાણ, પશુપતિનાથ એ 8 મહાદેવને તુર્યાતી સ્થાન મળ્યું. ભારતના મુખ્ય હિન્દુ તીર્થો સંપૂર્ણ. દક્ષિણ ભારતના સાક્ષાત્કાર કરાવવા વાળા વિષ્ણુદેવ મહાસિદ્ધોને તુર્યાતી સ્થાન મળ્યું. વૈકુંઠ ધામ પરમપદ તે જગતથી પર છે. ત્યાં નારાયણ ભગવાન અને શ્રી મહાલક્ષ્મી
અનંતાંગ વિમાનમાં દક્ષિણાભિમુખ બિરાજમાન છે. નદી વિરજા છે. પુષ્પકારિણી ઐરમદ સોમસવન વૃક્ષ છે. શ્રીફળ ફળ છે. અનંત ગરુડ વિશ્વક્ષેત્ર આદિને વૈકુંઠ ધામનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. શ્રી ક્ષીરસાગર ક્ષીર સમુદ્રમાં ક્ષીરાબ્દિનાથ લક્ષ્મી સહિત અષ્ટાંગ વિમાનમાં શેષ શૈયા પર દક્ષિણાભિમુખથી શયન કરેલું છે. ત્યાં અમૃત તીર છે. બ્રહ્મા રુદ્ર આદિ દેવતાઓને ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો હતો. શ્રીરંગમ આ ભૂતલનું વૈકુંઠ ધામ છે. દક્ષિણ ભારતમાં તિરુચિરાપલ્લી નગરથી 3 માઇલ દૂર છે. શ્રી રંગનાથ ભગવાન લક્ષ્મી સહિત પ્રણવાકાર વિમાન ગર્ભગૃહમાં દક્ષિણાભિમુખે શેષ શૈયા પર શયન કરે છે. નદી કાવેરી છે. ચંદ્ર ધર્મ વર્મા અને રવિ વર્મા એ આ દિવ્ય દેશનો રંગનાથ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. શ્રી રંગ મહાત્મ્યથી જણાય છે કે શ્રી રંગનાથ ભગવાન પ્રણવ સ્વરૂપી વિમાનમાં બિરાજમાન થઈને સત્યલોકમાં પ્રગટ થયા હતા. ઘણા અલવારો સંતોનું જીવન આ દિવ્ય દેશ રંગનાથથી બંધાયેલું છે. તિરુવલ્લી કકોણી વૃંદારણ્ય ક્ષેત્ર આ દિવ્ય દેશ મદ્રાસમાં છે. ત્યાં પાર્થ સારથી ભગવાન વૃક્ષમણી લક્ષ્મી પ્રદ્યુમ્ન અનિરુદ્ધ બલરામ સાથે આનંદ વિમાનમાં પૂર્વાભિમુખે આવેલા છે. મહર્ષિ વેદવ્યાસે પ્રતિષ્ઠા કરી હતી. તેની આરાધના મહર્ષિ અત્રેય મુનિએ કરી હતી. અર્જુન મહારાજા સુમતિ તથા તૌંડમાન ચક્રવર્તીએ તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. મન્નાથ ભગવાન વેદવલ્લી લક્ષ્મી સહિત પ્રણવ વિમાનમાં પૂર્વાભિમુખે શેષ શૈયા પર શયન કરે છે. મહર્ષિ ભૃગુએ તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. તિલ્ય સિંગર નૃસિંહ ભગવાન દૈવિક વિમાનમાં પશ્ચિમાભિમુખે છે. મહર્ષિ અત્રિ તથા જાબાલી મુનિએ નૃસિંહ ભગવાનનો સાક્ષાત્કાર કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. તિરુનીમેલ્લે તોયાદ્રી આ દિવ્ય દેશ મદ્રાસ ચેંગલપટ રેલવે માર્ગના પલ્લાવરમ સ્ટેશનથી દક્ષિણ તરફ 3 માઇલ દૂર છે. ત્યાં શ્રી નીલમેઘવર્ણ ભગવાન પદ્મહસ્તા લક્ષ્મી સહિત પુષ્પક વિમાનમાં પૂર્વાભિમુખે આવેલા જ ઊભા છે. મહર્ષિ વાલ્મીકીએ તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. રંગનાથ ભગવાન રંગનાયકી સહિત તોયગીરી વિમાનમાં દક્ષિણાભિમુખે શેષ શૈયા પર શયન કરે છે. અહીં ક્ષીર પુષ્કરિણી છે. મહર્ષિ ભૃગુ અને માર્કેન્ડ ઋષિએ તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. શાંત નૃસિંહ ભગવાન પૂર્વાભિમુખે શાંત વિમાનમાં બેઠેલા છે. તેનો સાક્ષાત્કાર પ્રહલાદે કર્યો હતો. હસ્તિગીરી કાંચીપુર સ્ટેશનથી 2 માઇલ દૂર દક્ષિણમાં છે. આ દિવ્ય દેશમાં શ્રી વદરાજ ભગવાન લક્ષ્મી સહિત પુણ્યકોટી વિમાનમાં પશ્ચિમાભિમુખથી ઊભા છે. અહીં વેગવતી નદી છે. મહર્ષિ ભૃગુ નારદ અનંતશેષ ગજેન્દ્ર અને બ્રહ્માએ આ વરદરાજ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. સતયુગમાં બ્રહ્માએ ભગવાન વરદાજની આરાધના કરી હતી. ત્રેતા યુગમાં ગજેન્દ્રે કરી હતી. દ્વાપરમાં બૃહસ્પતિએ કરી હતી. કલિયુગમાં આદિશેષ આરાધના કરે છે. બ્રહ્માના યજ્ઞમાં શ્રી વરદરાજ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. તિરુવેળારે શ્વેતગીરી શ્રીરંગથી 10 માઇલ દૂર છે. ત્યાં શ્રી પુંડરીકાક્ષ ભગવાન પંકજવલ્લી અને ચંપકવલ્લી લક્ષ્મી સહિત વિમલાકૃતિ વિમાનમાં પૂર્વાભિમુખ ઊભા રહ્યા છે. ભૂદેવી ગરુડ માર્કેન્ડે ઋષિ તથા મહારાજા શિવે તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. અંબિલ ધન્વિન્નપુર તે સ્થાન ત્રિશિરહ પલ્લીની પાસે છે. ત્યાં સુંદર રાજ ભગવાન સુંદરવલી લક્ષ્મી સહિત શેષ શૈયા પર પૂર્વાભિમુખ શયન કરી રહ્યા છે. પિતામહ બ્રહ્મા તથા મહર્ષિ વાલ્મીકીએ તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. તિરુપેર નગર કોલીવડી શ્રી રામનગર આ સ્થાન તાંજોર તરફ આવેલું છે. ત્યાં અપ્પકુડતાન પુપ્પપ્રિય રંગનાથ ભગવાન રંગનાયકી લક્ષ્મી સહિત ઇન્દ્ર વિમાનમાં શેષ શૈયા પર પશ્ચિમાભિમુખ શયન કરી રહ્યા છે. મહર્ષિ ઉપમન્યુ અને પરાશરે તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. કરંબનૂર ઉત્તમર કોઈલ કદંબપુર આ સ્થાન શ્રીરંગથી ઉત્તર પશ્ચિમ તરફ છે. ત્યાં શ્રી પુરુષોત્તમ ભગવાન પૂર્વાદેવી લક્ષ્મી સહિત ઉદ્યોગ વિમાનમાં પૂર્વાભિમુખે શેષ શૈયા પર શયન કરે છે. ત્યાં કદમ તીર્થ કદલની વૃક્ષ છે. કદમ ઋષિ ઉપરીચર વસુ સનંદન સનાતન સનતકુમાર તથા આળવાર સંત પરકલે તે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. શિરુપુલ્લિયુર
વ્યાઘ્રપુર આ સ્થાન પેરલમ જંકશન પાસે આવેલું છે. અહીં અરુલમાકલ કૃપા સમુદ્ર ભગવાન તિરુમામંગલ સમુદ્ર કન્યા લક્ષ્મી સાથે નંદવર્ધન વિમાનમાં દક્ષિણાભિમુખ થઈ શેષ શૈયા પર શયન કરી રહ્યા છે. મહર્ષિ વેદવ્યાસ અને વ્યાઘ્રપાદે તે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. તિલ્લે તિરુચિત્રકૂટમ ચિદમ્બરમ આ સ્થાન ચિદમ્બરમ સ્ટેશનની પાસે છે. અહીં ગોવિંદરાય ભગવાન પુંડરીક વલ્લી લક્ષ્મી સાથે સાત્વિક વિમાનમાં પૂર્વાભિમુખે શયન કરી રહ્યા છે. દેવદેવ શંકર 3000 દીક્ષિતો તથા મહર્ષિ કણવે આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. 13 તિરુકુકુડલ મધુરા આ સ્થાન મધુરા જંકશનની નજીક છે. અહીં કુંડલ અળધર સુંદરરાજ ભગવાન બુકુલ વલ્લી મરકત વલ્લી વર્ણગુલ વલ્લી અને મધુર વલ્લી લક્ષ્મીઓ સાથે અષ્ટાંગ વિમાનમાં પૂર્વાભિમુખે બેઠા છે. અહીં ચક્રતીર્થ છે, હેમપુષ્ટકરણી છે. મહર્ષિ ભૃકુ સૌનક આદિ ઋષિશ્વર અને આળવાર સંત વિષ્ણુ ચિત્તે આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. તિરુકોટ્ટિયુર ગોષ્ઠીપુર આ સ્થાન તિરુમાયમ સ્ટેશનથી દૂર છે. અહીં સૌમ્ય નારાયણ ભગવાન તિરુમામંગલ શ્રી ક્ષીરાબ્દિજાવલ્લી લક્ષ્મી સહિત અષ્ટાંગ વિમાનમાં પૂર્વાભિમુખે રહીને ઊભા બેઠેલા ચાલતા સૂતા નાચતા સર્વ રૂપોમાં દર્શન આપે છે. કંદમ મહર્ષિ અને દેવેન્દ્રે આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. તિરુકકુરુ કુર આળવાર સંતોની તિરુનગરી શ્રી નગરી આ સ્થાન તિરુનેલેવલ્લી અને તિરુચેન્દુરની મધ્યમાં આળવાર તિરુનગરી સ્ટેશનથી પશ્ચિમ તરફ છે. ત્યાં આદિનાથ ભગવાન પોલિંદની પેરુમાળ આદિનાથ નાયકીની સાથે ગોવિંદ વિમાનમાં પૂર્વાભિમુખે ઊભા રહ્યા છે. અહીં તામ્રપર્ણી નદી છે, બ્રહ્મ તીર્થ છે. પિતામહ બ્રહ્મા આળવાર સંત ષટકોપ અને મધુર કવિ આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. આ આળવાર શ્રી ષટકોપ તથા શ્રી ભરવર મુનિન્દ્રનું જન્મ સ્થળ છે. 16 શ્રી વૈકુંઠમ આ સ્થાન આળવાર તિરુનગરી સ્ટેશનની પાસે છે. અહીં કલ્પિપરાન શ્રી વૈકુંઠનાથ ભગવાન વૈકુંઠવલ્લી લક્ષ્મી સાથે ચંદ્ર વિમાનમાં પૂર્વાભિમુખે ઊભા રહ્યા છે. ત્યાં તામ્રપર્ણી નદી છે, પૃથુ તીર્થ છે. દેવરાજ ઇન્દ્ર અને ચક્રવર્તી પૃથુએ આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. તિરુકોલુર મહાનિધિપુર આ સ્થાન તિરુપતિથી પશ્ચિમ તરફ છે. અહીં વૈતમ નિધિ નિક્ષેપ નિધિ ભગવાન કોલ્લુર વલ્લી લક્ષ્મી સાથે શ્રીકર વિમાનમાં પૂર્વાભિમુખે શેષ શૈયા પર શયન કરી રહ્યા છે. કુબેર અને આળવાર સંત મધુર કવિએ આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. તિરુવણ્ણમ વંડૂર આ સ્થાન તિરુપુલ્લિયુરથી ઉત્તર તરફ છે. અહીં પામ્પણયપ્પન પાપનાશન ભગવાન કામવલ્લી લક્ષ્મી સહિત વેદાલય વિમાનમાં પશ્ચિમાભિમુખે ઊભા રહ્યા છે. અહીં પાપનાશન તીર્થ છે. મહર્ષિ માર્કેન્ડે અને નારદે આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. વિટ્ટવ કોકડુ વિદ્વતપુર આ સ્થાન શોરદુર કાલિકટ રેલવે માર્ગમાં સ્થિત છે. અહીં ઉચ્ચવંદ પેરુમાળ વિદ્યાવહ ભગવાન વિટ્ટુ વક્કોડુવલ્લી વિદ્યાવર્ધિની લક્ષ્મી સાથે તત્વદીપ વિમાનમાં દક્ષિણાભિમુખે શેષ શૈયા પર શયન કરી રહ્યા છે. ત્યાં ચક્રતીર્થ છે. મહારાજા અમરીશે આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. પાટકમ પાંડવદૂત આ સ્થાન પેરિય કાંચીનમાં છે. અહીં પાંડવદૂત ભગવાન રૂક્ષ્મણી સત્યભામા સાથે ભદ્ર વિમાનમાં પૂર્વાભિમુખે બેઠા છે. અહીં મત્સ્ય તીર્થ છે. મહર્ષિ હારિત અને સમ્રાટ જનમેજયે આ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. 21 સ્થિત શ્રી તિરુપતિ બાલાજી આ સ્થાન મદ્રાસ રાયચુર લાઇન ઉપર રેનીગુંટા સ્ટેશનથી 6 માઇલ દૂર તિરુપતિ ઈસ્ટ સ્ટેશન છે. ત્યાં વેંકટાચલ પર્વત તથા તિરુમલ્લે પર્વત છે. તે પાપનાશક પર્વત છે. શ્રી તિરુપતિ બાલાજી વેંકટેશ ભગવાન પર્વત પર ઉપરથી ઉપર 7 માઇલ ઉપર 7મા પર્વતે બિરાજમાન છે. પ્રાચીન કાળમાં પ્રહલાદ તથા અમરીશ રાજા આ પાપનાશક પર્વત તથા ભગવાનના દર્શન કરીને પાવન થયા હતા. મંદિરના શિખર પર સોનાનો કળશ સ્થાપિત છે. શ્રી રામાનુજાચાર્ય આ પર્વત અને ભગવાનને દંડવત પ્રણામ કરીને પાવન થયા હતા. ત્યાં એક સહસ્ત્ર થાંભલાવાળો મંડપ છે.
શ્રી વેંકટેશ્વર સ્વામી શ્રી બાલાજીના દર્શન કરીને ઘણા ભક્ત નરેશો અને રાણીઓ પાવન થઈ છે. શ્રી બાલાજીના ચરણમાં વિરજા નદી વહી રહી છે. ત્યાં એક પુષ્પકૂપ છે. ત્યાં શ્રી ગોવિંદરાજ ભગવાનના દર્શન કરવાના છે. 22 શ્રી પદ્માવતી દેવી. આ સ્થાન તિરુપતિથી 3 માઇલ દૂર તિરુચાનૂર કહેવાય છે. તેને મંગાપટ્ટન પણ કહે છે. ત્યાં સરોવરની પાસે શ્રી પદ્માવતી દેવીનું મંદિર છે. તેમાં પદ્માવતી લક્ષ્મીજીનું સ્વરૂપ બિરાજમાન છે. અહીંયા પદ્મ સરોવરમાં એક કમલ પુષ્પમાં તે શ્રી દેવી પદ્માવતી પ્રગટ થયા. આકાશરાજ પોતાને ઘેર લઈ ગયા અને તેમનો વિવાહ શ્રી બાલાજી વેંકટેશ સ્વામીની સાથે કર્યો. અહીંયા શુકદેવજી તપશ્ચર્યા કરીને પાવન થયા હતા. દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના 3 મુખ્ય દેશો છે. એક શ્રી રંગમ, 2 શ્રી તિરુપતિ બાલાજી, હસ્તિગીરી. આ 3 મુખ્ય ગણાય છે. ઉપરોક્ત દક્ષિણ ભારતના સાક્ષાત્કાર કરવાવાળા મહાન વિષ્ણુદેવો, મહાયોગેશ્વરોને તથા સાક્ષાત્કાર કરવાવાળા દેવો ઋષિઓને તુર્યાતી સ્થાન મળ્યું. ઉત્તર ભારતના સાક્ષાત્કાર કરવાવાળા દેવો મહાસિદ્ધો પૂર્ણ યોગેશ્વરોને તુર્યાતી સ્થાન મળ્યું. અયોધ્યા. આ દિવ્ય દેશમાં સીતા સહિત રામચંદ્રજી પુષ્પક વિમાનમાં ઉત્તરાભિમુખ થઈને ભરતને, દેવતાઓને, મુનિઓને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યાં સરયુ નદી છે. નૈમિષારણ્ય. આ દિવ્ય દેશમાં દેવરાજ ભગવાન અને હરિલક્ષ્મી તથા પુંડરીક વલ્લી લક્ષ્મી સમેત હરિ વિમાનમાં ઉત્તરાભિમુખ ઊભા રહીને દેવર્ષિ નારદને, ઇન્દ્રાદિ દેવતાઓને તથા સુધર્માને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યાં ચક્રતીર્થ છે તથા ગોમતી નદી છે. સ્થાન ઉત્તર ભારતમાં કાનપુર સેન્ટ્રલ સ્ટેશનથી બાલામઉ સ્ટેશન થઈને નૈમિષારણ્ય સ્ટેશને જવાય છે. મહર્ષિ શૌનક અહીં 88,000 ઋષિઓ સાથે રહીને 18 પુરાણોની કથા સૂતજીને સંભળાવી હતી. આ જ્ઞાન સત્ર મહર્ષિ શૌનકે દીર્ઘકાળ સુધી રહીને સૂતજીને સંભળાવ્યું હતું. પ્રાચીન કાળમાં આ નૈમિષારણ્ય શ્રમ પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલો હતો. સર્વ 88,000 ઋષિઓમાં મહર્ષિ આ શૌનક હતા. મથુરા શ્રી કૃષ્ણનું અવતાર સ્થાન છે. ત્યાં ગોવર્ધનેશ ભગવાન સત્યભામાની સાથે ગોવર્ધન વિમાનમાં પૂર્વાભિમુખે ઊભા રહ્યા છે. ઇન્દ્રાદિ દેવતાઓને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યાં યમુના નદી છે. દેવપ્રયાગ. આ દિવ્ય દેશ બદ્રિકાશ્રમ જતા હરિદ્વારથી 58 માઇલ દૂર છે. ત્યાં નીલમેઘ પુરુષોત્તમ ભગવાન અને પુંડરીક વલ્લી લક્ષ્મી સહિત મંગલ વિમાનમાં પૂર્વાભિમુખે ઊભા રહીને ભરદ્વાજ ઋષિને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. જ્યોતિષપીઠ તિરુપતિરિધિ. આ દિવ્ય દેશ બદ્રિકાશ્રમ જતા હરિદ્વારથી 106 માઇલ પર છે. જ્યાં પરમ પુરુષ ભગવાન પરિમવલ્લી લક્ષ્મી સહિત ગોવર્ધન વિમાનમાં શેષૈયા પર પૂર્વાભિમુખ શયન કરીને પાર્વતીજીને દર્શન આપ્યા હતા. બદ્રિકાશ્રમ. આ દિવ્ય દેશમાં બદ્રીનારાયણ ભગવાન અરવિંદવલ્લી લક્ષ્મી સહિત તપ્ત કાંચન વિમાનમાં પૂર્વાભિમુખથી બેઠેલા છે. તે ભગવાને નર ઋષિને મૂળ મંત્રનો ઉપદેશ આપી સાક્ષાત્કાર કરાવ્યો હતો. શાલગ્રામ. મુક્તિનારાયણ. આ નેપાળ રાજ્યમાં છે. તે ગોરખપુરથી 100 માઇલ દૂર છે. શ્રી મૂર્તિ ભગવાન શ્રી દેવી સહિત કનક વિમાનમાં ઉત્તરાભિમુખે ઊભા છે. ત્યાં ચક્રતીર્થ છે. ગંડકી નદી છે. શાલગ્રામ શિલા અહીં મળે છે. ત્યાં બ્રહ્મા, રુદ્ર આદિ દેવતાઓને મુક્તિનારાયણ શાલ ગ્રામ ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો હતો. ઉપરોક્ત સાક્ષાત્કાર કરાવવાવાળા ઉત્તર ભારતના દિવ્ય દેશોના દેવો મહાયોગેશ્વરોને તથા સાક્ષાત્કાર કરાવવાવાળાઓને તુર્યાતી સ્થાન મળ્યું. ભારતમાં કુલ 178 દિવ્ય દેશો છે. તેમાંના ઉપરોક્ત મુખ્ય છે. તે ઉપરોક્ત તથા બીજા દિવ્ય દેશોનો સાક્ષાત્કાર કરાવવાવાળા દેવદેવીઓ, યોગેશ્વર, યોગિનીઓને તુર્યાતી સ્થાન મળ્યું. હિન્દુ ધર્મના 24 અવતારો પૂર્ણ યોગેશ્વરોને તુર્યાતી સ્થાન મળ્યું. વરાહ અવતાર, યજ્ઞ અવતાર, સુગ્ન અવતાર, કપિલદેવ અવતાર, દત્તાત્રેય અવતાર, સંકાદિક અવતાર, નર નારાયણ અવતાર, પૃથુ અવતાર, ઋષભદેવનો અવતાર, હયગ્રીવ અવતાર, મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, નૃસિંહ અવતાર, શ્રી હરિ અવતાર, ગજેન્દ્ર મોક્ષ, વામન અવતાર, શ્રી હંસ અવતાર, મન્વંતર અવતાર, મનુ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, પરશુરામનો અવતાર, રામચંદ્ર અવતાર, શ્રી કૃષ્ણ અવતાર, શ્રી વ્યાસ અવતાર, શ્રી બુદ્ધ અવતાર, શ્રી કલ્કી અવતાર. ઉપરોક્ત 24 અવતારોમાં મત્સ્ય
કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, શ્રી કૃષ્ણ, બુદ્ધ, કલ્કી એ 10 અવતારો મુખ્ય ગણાય છે. આ 24 અવતારો હરિદ્વાર ઋષિકેશથી આવ્યા હતા. અનંત ભગવાનના અવતારો. હિન્દુ ધર્મના 24 અવતાર અને તેના કાર્યો. વરાહ અવતાર પૃથ્વીને લઈને સમુદ્રમાં જતા રહેલા હિરણ્યાક્ષને મારીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. યજ્ઞ અવતાર દેવોને ઉત્પન્ન કરી 3 લોકના દુઃખોનો નાશ કરવા માટે ઇન્દ્ર રૂપે થઈને સર્વનું કલ્યાણ કરવું. કપિલ દેવનો અવતાર પોતાની માતા દેવહૂતિને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપીને એક જ જન્મમાં મુક્તિધામે પહોંચાડ્યા. દત્તાત્રેય અવતાર અત્રિ ઋષિ સાથેના વચનને કારણે તેમના ઘેર પુત્ર તરીકે અવતાર લીધો અને સહસ્ત્રાર્જુન વગેરે રાજાઓને ભોગ, યોગ અને મોક્ષ આપી અનેકનું કલ્યાણ કર્યું. સનકાદિક કુમારોનો અવતાર સનત કુમાર, સનંદન, સનાતન એ 4 બ્રહ્મ વિદ્યાની મૂર્તિઓ અવતાર. પૂર્વે સૃષ્ટિ સમયનું આત્મજ્ઞાન જે હતું તે આત્મજ્ઞાન બ્રહ્મ વિદ્યા નવી સૃષ્ટિ ઉત્પન્ન થતા જગતમાં જાહેર કર્યું અને મુનિઓને આત્મ સાક્ષાત્કાર કરાવી તેમનો ઉદ્ધાર કર્યો. નર નારાયણનો અવતાર તપનો પ્રભાવ બતાવવા માટે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ આવી તે સમયે પોતાની જાંગમાંથી અપ્સરાઓ કાઢી અને આવેલી અપ્સરાઓના મદનો ભંગ કર્યો. પૃથુ અવતાર વેદ રાજા દુષ્કર્મ વડે અધોગતિએ જતો હતો તેને બચાવવાને માટે ઋષિઓની પ્રાર્થનાથી વેદ રાજાના જાંગમાંથી પૃથુનો અવતાર થયો. તે પૃથુ અવતારે પોતાના પિતા વેદ રાજાનો ઉદ્ધાર કર્યો. ઋષભદેવનો અવતાર નાભી રાજાની ત્યાં માતા સુદેવીને વિશે જન્મીને જગતની આગળ તપ, વિદ્યા અને યોગ મૂર્તિરૂપ પરહંસ સ્વરૂપ પ્રગટ કર્યું અને લોકોને દુઃખોમાંથી મુક્ત કર્યા. હયગ્રીવનો અવતાર બ્રહ્મદેવના યજ્ઞમાં પોતાના શ્વાસ દ્વારા વેદવાણી પ્રગટ કરી. મત્સ્ય અવતાર પ્રલયકાળ સમયે વેદોનું રક્ષણ કરવા માટે વેદોને લઈને પ્રલયકાળના સમુદ્રમાં વિહાર કર્યો. કુર્મ કચ્છા અવતાર કાચબો ક્ષીરસાગરમાંથી અમૃત કાઢવાને સમયે વલોણા માટે મંદ્રાચળ પર્વતને પોતાની પીઠ ઉપર રાખ્યો. નૃસિંહ અવતાર ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે હિરણ્યકશિપુને નખો વડે ચીરી નાખ્યો. શ્રી હરિ ભગવાનનો અવતાર સરોવરમાં હાથીને મગરે પકડેલો તે હાથીને બચાવવા ગરુડ પર ચડીને શ્રી હરિ આવ્યા અને મગરને ચક્ર વડે ચીરી નાખ્યો અને હાથીને બચાવ્યો. વામન અવતાર બળી રાજાના સોમ યજ્ઞથી ઇન્દ્રાસન જાય તેથી વામનાવતાર લઈને ભગવાન બ્રાહ્મણને વેશે દક્ષિણા સમય 3.5 ડગલા જમીનની દક્ષિણા માંગી. આકાશ, પાતાળ, પૃથ્વી એ 3 ડગલાને અડધું પગલું બળી રાજાના મસ્તક ઉપર મૂકી બળી રાજાને પાતાળમાં ઉતારી દીધો. હંસ અવતાર નારદને આત્મતત્વનો ઉપદેશ આપી તેનો ઉદ્ધાર કર્યો. મન્વંતરનો અવતાર દુષ્ટ રાજાઓને શિક્ષા કરી શિસ્તોનું પાલન કરવા અવતાર લીધો. ધન્વંતરીનો અવતાર આયુર્વેદનું પ્રાગટ્ય કર્યું અને જીવોના તમામ જાત રોગોના ઉપાય દર્શાવ્યા. મોહિની અવતાર દેવો અને દાનવ વચ્ચે સમુદ્રમાંથી મંથન કરીને મેળવેલા અમૃતના ઝઘડા માટે મોહિની રૂપ ધારણ કરીને દાનવોને મોહ પમાડી દેવોને અમૃત પાયું. એ રીતે દેવોનું કલ્યાણ કર્યું. પરશુરામ અવતાર જમદગ્નિ બ્રાહ્મણના આશ્રમમાં સહસ્ત્રાર્જુન લશ્કર સાથે આવ્યા હતા. તેમને માતા રેણુકાના કહેવાથી થોડી વારમાં કામધેનુ ગાયના પ્રભાવથી જમાડી દીધા. ક્ષત્રિયો શિસ્તનું પાલન કરતા ન હતા. સહસ્ત્રાર્જુનને ગાયની માગણી કરી તેથી લડાઈ થઈ. જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. તેથી તેમના પુત્ર પરશુરામે ઋષે ભરાઈને 21 વાર પૃથ્વી નક્ષત્રી કરવાનું પણ લઈને ઘણા ક્ષત્રિયોને મારી નાખ્યા તો પણ રહી ગયા. રામા અવતાર દેવો અને ઋષિઓ પાસેથી કરવેરો માગનાર તથા રામચંદ્રજીના ધર્મપતિ સીતાનું હરણ કરનાર રાવણનો નાશ કર્યો ને વિભીષણને લંકાની ગાદી આપી. કૃષ્ણ અવતાર રાક્ષસ સમાન કંસ જેવા રાજાનો નાશ કરી શિસ્તોનું પાલન કર્યું. વ્યાસા અવતાર મનુષ્યનું આયુષ્ય ઓછું હોવાથી અને બુદ્ધિ સંકુચિત હોવાથી તથા વેદો દુર્ગમ થવાથી બીજા અનેક ગ્રંથોની રચના કરી મનુષ્યને ઉદ્ધાર કરવા અવતાર લીધો. બુદ્ધ અવતાર વેદ માર્ગ પર શ્રદ્ધા રાખીને મય દાનવ જેવા દૈત્યો સત્કર્મો કરીને અભિમાની થઈને લોકોને નષ્ટ કરશે. તે સમય બુદ્ધનો અવતાર થઈ વિરુદ્ધ ધર્મ નિરૂપણ કરશે. તે વિરુદ્ધ ધર્મ પાલન કરીને લોકો સ્વયં નષ્ટ થઈ જશે. કલ્કી અવતાર યુગના અંત સમયે સજ્જનોના ઘરોમાં પણ હરિકથા થશે નહીં. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો પાખંડી થશે. રાજાઓ શુદ્ર થશે.
અને સ્વાહા સ્વધા અને વશટ એ વેદવાણી કોઈ સ્થળે સંભળાશે નહીં, ત્યારે ભગવાન કલ્કી રૂપ લઈ કળિયુગને શિક્ષા કરનાર થશે. ઉપરોક્ત હિન્દુ ધર્મના 24 અવતારોને તુર્યાતી સ્થાન મળ્યું. ભગવાન દિગંબર અને શ્વેતાંબર મતના દિગંબર જૈન 24 તીર્થંકરો, મહાસિદ્ધો, મહાયોગેશ્વરોને તુર્યાતી સ્થાન મળ્યું. ભારતના હસ્તિનાપુર, કાશી, અયોધ્યા વગેરે સ્થળેથી આવેલા જૈન ધર્મના અવતારી પુરુષોને તુર્યાતી સ્થાન મળ્યું. એક ઋષભદેવ, જન્મ અયોધ્યા, ઉદયપુર પાસે કેસરિયાજીની મૂર્તિ ઋષભદેવની છે. અજીતનાથ, જન્મ અયોધ્યા. સંભવનાથ, જન્મ શ્રીવાસ્તી, ગોંડા જિલ્લાના બલરામપુરથી 10 માઇલ છે. અભિનંદન, જન્મ અયોધ્યા. સુમતીનાથ, જન્મ અયોધ્યા. પદ્મપ્રભા, જન્મ કૌશાંબી, અલ્હાબાદની પાસે છે. સુપાર્શ્વનાથ, જન્મ કાશી, વારાણસી. ચંદ્રપ્રભા, જન્મ ચંદ્રપુરી, સારનાથથી 9 માઇલ ચંદ્રવટી ગામ છે. પુષ્પદંતનાથ, જન્મ ગોરખપુરથી 40 માઇલ દૂર, નૂનખાર સ્ટેશનથી 3 માઇલ ખૂંખુદ છે. શીતલનાથ, જન્મ બદ્રીલપુર. શ્રેયાંસનાથ, જન્મ સિંહપુર, સારનાથ કહે છે. વારાણસીથી 6 માઇલ દૂર છે. વાસુપૂજ્ય, જન્મ ચંપાપુર, અંગદેશ ભાગલપુરની પાસે છે. વિમલનાથ, જન્મ કામ્પિલપુર, ફરુખાબાદ જિલ્લામાં કાયામંગજ સ્ટેશનથી 8 માઇલ નગરી છે. અનંતનાથ, જન્મ અયોધ્યા. ધર્મનાથ, જન્મ રત્નપુર, ફૈઝાબાદ જિલ્લામાં સોહાવલ સ્ટેશનથી 2 માઇલ છે. શાંતિનાથ, જન્મ હસ્તિનાપુર, દિલ્હી મેરઠથી 22 માઇલ દૂર છે. કુંથુનાથ, જન્મ હસ્તિનાપુર. અરનાથ, જન્મ હસ્તિનાપુર. મલ્લીનાથ, જન્મ મિથિલા, જનકપુર, પૂર્વ ભારત. મની સુવ્રત, જન્મ રાજગૃહ, પૂર્વ રેલવે, બખ્તિયારપુર સ્ટેશનની પાસે, રાજગૃહ, મગધ દેશ. નેમિનાથ, જન્મ મિથિલા. નેમિનાથ, જન્મ સૌરીપુર, યમુનાના કિનારે. પાર્શ્વનાથ, જન્મ કાશી. વર્ધમાન મહાવીર સ્વામી, જન્મ ક્ષત્રિયકુંડ નિર્વાણ, નાલંદાની પાસે, પાવાપુરમાં થયા. મથુરા નાગદા લાઈન ઉપર મહાવીર સ્ટેશન છે, ત્યાં મહાધામ છે. વગેરે જૈન ધર્મના 24 અવતારી પુરુષોને તુર્યાતી સ્થાન મળ્યું. મોક્ષ નગરી કેવલી સ્થાન મળ્યું. મુસ્લિમ પૈગંબરો, અવતારો, હઝરતો, નબી, રસૂલો, મહાસિદ્ધોને તુર્યાતી સ્થાન મળ્યું. અરબસ્તાન દેશના મક્કા મદીનાથી આવેલા મુસ્લિમ ધર્મના અવતારી પુરુષોને તુર્યાતી સ્થાન મળ્યું. અલ્લાહ પાસે જવાના તારીકાવાળા હઝરત ઇબ્રાહિમ પૈગંબર સાહેબ, હઝરત ઇસ્હાક પૈગંબર સાહેબ, હઝરત યાકૂબ પૈગંબર સાહેબ, ખુદા અલ્લાહ પાસેથી જુંબુર ગ્રંથ મેળવનાર હઝરત દાઉદ પૈગંબર સાહેબ, હઝરત સુલેમાન પૈગંબર સાહેબ, હઝરત અયુબ પૈગંબર સાહેબ, હઝરત યુસુફ પૈગંબર સાહેબ, અલ્લાહ પાસેથી તવરાત ગ્રંથ મેળવનાર હઝરત મુસા પૈગંબર સાહેબ, હઝરત હારૂન પૈગંબર સાહેબ, હઝરત જકરિયા પૈગંબર સાહેબ, હઝરત અય્યા પૈગંબર સાહેબ, અલ્લાહ પાસેથી ઇંજીલ ગ્રંથ મેળવનાર હઝરત ઈસા પૈગંબર સાહેબ, હઝરત ઇલિયાસ પૈગંબર સાહેબ, હઝરત ઇસ્માઇલ પૈગંબર સાહેબ, હઝરત અલિયસ પૈગંબર સાહેબ, હઝરત યુનુસ પૈગંબર સાહેબ, હઝરત લૂત પૈગંબર સાહેબ, હઝરત નૂહ પૈગંબર સાહેબ, હઝરત હુદ પૈગંબર સાહેબ, હઝરત સુમુદ પૈગંબર સાહેબ, હઝરત સાલેહ પૈગંબર સાહેબ, હઝરત અય્યબ પૈગંબર સાહેબ, અલ્લાહ પાસેથી કુરાન ગ્રંથ મેળવનાર હઝરત મહમ્મદ પૈગંબર સાહેબ. ઉપરોક્ત નબી, રસૂલો, અવતારોને તુર્યાતી સ્થાન મળ્યું. આખેરાતનું ઘર મુકામ મળ્યો. ખ્રિસ્તી ધર્મના પ્રભુ ઈસુ તથા તેમના 12 પ્રેરિતોને તુર્યાતી સ્થાન મળ્યું. એશિયા ખંડના તુર્કસ્તાન દેશના જેરુસલેમથી ઈસુ તથા સિમોન જે પિત્તર કહેવાય છે તે તેનો ભાઈ આંદ્રિય, જબીદીનો દીકરો યાકૂબ, યોહાન જબીદીનો દીકરો ફિલિપ, બારથમલ, થોમા, માથીદાણી, અલ્ફીનો દીકરો યાકૂબ, લેબી જેની અટક થાદી હતી તે, સિમોન કનાની, યહુદા ઇસ્કારિઓત બીજો વગેરેને તુર્યાતી સ્થાન મળ્યું. ગગનગરનો મુકામ મળ્યો. પારસી ધર્મના અંશાસ્પંદ મહાસિદ્ધોને, અવતારોને તુર્યાતી સ્થાન મળ્યું. બહમન, અંશાસ્પંદ. અરબી બેહેસ્ત, અંશાસ્પંદ.
શહેરે વર અંશાસ્પંદ અસ્પંદદાદ અંશાસ્પંદ ખોરદાદ અંશાસ્પંદ અમરદાદ અંશાસ્પંદ અશો જળસોસ વગેરે પારસી ધર્મના અવતારી પુરુષોને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. રોશન ગરોથમાન સ્થાન મળ્યું. અમેરિકાના ન્યુયોર્ક શહેરથી યહૂદી ધર્મના અવતારી પુરુષો સંતો પવિત્ર પુરુષોને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. ચીન દેશમાંથી તાઓ ધર્મના અવતારી પુરુષોને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. જાપાનમાંથી શિન્તો ધર્મના અવતારી પુરુષોને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. ચીન દેશમાંથી કોન્ફ્યુશિયસ ધર્મના મહાન સંતોને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. ઉત્તર ભારતમાં બૌદ્ધ કાળમાં દુનિયાનું વિદ્યા કેન્દ્ર રાજગૃહ પટણા પાટલીપુત્ર તથા નાલંદા તથા વૈશાલી પાવાગઢ પેશાવર વગેરે સ્થળેથી બૌદ્ધ ધર્મના અવતારી પુરુષો મુનિઓ વગેરેને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. નિર્વાણ પદ મળ્યું. ભારતના હિન્દુ ધર્મના પીઠાધીશ્વરો આચાર્યોને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. શૈવ મતના આચાર્યો પીઠાધીશ્વરો કેવલ અદ્વૈત શૈવ મતવાળા આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય છે. જન્મ કેરળ પ્રાંતમાં થયો હતો. તેમણે ઈસવીસન 800 લગભગ 5 પીઠમાં 5 શંકરાચાર્યની ગાદી સ્થાપિત કરેલી છે. જ્યોતિષપીઠ હરિદ્વારથી બદ્રીનાથ જતા રસ્તામાં જ્યોતિષપીઠની ગાદી છે. ગોવર્ધન પીઠ પુરી જગન્નાથપુરી મંદિરથી સ્વર્ગ દ્વારમાં જતા જમણી બાજુ શંકરાચાર્યનો ગોવર્ધન મઠ છે. શારદા પીઠ શ્રી દ્વારકામાં છે. શૃંગેરી મઠ બેંગ્લોર પુના લાઇન ઉપર બીરૂ સ્ટેશન છે. ત્યાંથી 60 માઇલ દૂર તુંગભદ્રા નદીને કિનારે શૃંગેરી સ્થાન છે. કામકોટી પીઠ કાંચીમાં છે. શ્રી આદ્ય શંકરાચાર્ય અહીં કૈલાસથી યોગલિંગ લાવીને યોગલિંગની તથા કામાક્ષી દેવીની આરાધના ઈસવીસન 800 લગભગ કરી પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. કાંચી સ્થાન મદ્રાસથી 43 માઇલ દક્ષિણે કાંચીવરમ સ્ટેશનથી 1.5 માઇલ પર છે. આ સિવાય બીજા દક્ષિણમાં 15 ઉપપીઠો છે. ઉપરોક્ત 5 શિવ મઠના આચાર્યો અને તેમના અનુયાયીઓ જેઓ શક્તિ શિવને ભજવાવાળા છે, જ્યોતિને માનનારા છે, ગુરુદેવને માનનારા છે, પ્રસ્થાન ત્રયને માનવાવાળા છે અને શિવ શક્તિ મિલન કરીને મહાસિદ્ધ થયેલા છે એવા તાંત્રિકવાદીઓ, સાધુ સંન્યાસીઓ, સંન્યાસીનીઓ, ત્યાગીઓ, યોગીઓ, યોગિનીઓ, ભક્તો, જ્ઞાનીઓને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. વિષ્ણુ મતના પીઠાધીશ્વરો આચાર્યો તામિલ પ્રાંતના વિશિષ્ટાદ્વૈત મતવાળા શ્રી રામાનુજાચાર્ય તથા પ્રયાગથી આવેલા શ્રી રામાનંદાચાર્ય તથા દક્ષિણ ભારતના દ્વૈતાદ્વૈત મતવાળા શ્રી નિંબાર્કાચાર્ય તથા દક્ષિણ ભારતના કન્નડા જિલ્લાના ઉડીપી પાસે પાજકના દ્વૈત મતવાળા શ્રી માધવાચાર્ય તથા મધ્ય ભારત રાયપુરના શુદ્ધાદ્વૈત મતવાળા શ્રી વલ્ભાચાર્ય વગેરે આચાર્યોને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. શ્રી રામાનુજ પીઠો દક્ષિણ ભારત કેન્દ્ર અહોબિલ ક્ષેત્ર. રામાનુજ આચાર્ય તામિલ પ્રાંતમાં થઈ ગયા. તેમના સમયમાં શ્રી વેદાંત દેશિક અને શ્રી વર મુનિ બંને મહાપુરુષોએ ભક્તિ સાથે વેદાંત અને યોગનો પ્રચાર કર્યો. દક્ષિણ ભારતમાં ઉત્તર તરફ કાંચીપુરીમાં ઉત્તર કલા સંસ્કૃત વેદાંતનો પ્રચાર શ્રી આચાર્ય વેદાંત દેશિકે કર્યો અને શ્રી રંગધામમાં દક્ષિણ કલા દ્રાવિડ વેદાંતનો પ્રચાર શ્રી આચાર્ય વરવર મુનિએ કર્યો. આ પ્રમાણે મુખ્ય પીઠો કાંચીપુર અને શ્રી રંગધામ બન્યા. તેઓ સર્વ લક્ષ્મી નારાયણને ભજે છે. પ્રાચીન પીઠો મઠ શ્રી અહોબિલ મઠ તે અહોબિલ ક્ષેત્રમાં છે. તે મદ્રાસ રાયપુર લાઇન ઉપર છે. તેમના આરાધ્ય દેવ શ્રી લક્ષ્મી અને નૃસિંહ ભગવાન છે. શ્રી પરકાલ મઠ મૈસૂરમાં છે. તેના ઉપાસ્ય દેવ લક્ષ્મી સહિત હયગ્રીવ છે. તોતાદ્રી મઠ તે સ્થાન નાંગનેરી છે. તે કન્યાકુમારી પાસે છે. તે ઉપાસ્ય દેવ શ્રી વરમંગા દેવી સાથે શ્રી દેવનાયક ભગવાન છે. શ્રી ગોવર્ધન પીઠ તે સ્થાન વૃંદાવનમાં છે. શ્રી રંગનું ત્યાં મંદિર છે. શ્રી ષઠ કોપાચાર્ય ગોવર્ધનમાં શ્રી ગોવર્ધન પીઠની સ્થાપના કરી. શ્રી રામાનુજાચાર્ય ગીતા બ્રહ્મસૂત્રનું ભાષ્ય કર્યું. શ્રી અદિવણ ષડકોપ યતીન્દ્ર મહાદેશિકે શ્રી અહોબિલી મઠની સ્થાપના કરી. શ્રી બ્રહ્મતંત્ર સ્વતંત્ર સ્વામીએ શ્રી પરકાલ મઠની સ્થાપના કરી તથા શ્રી વાનાદ્રી સ્વામી યોગીએ શ્રી તોતાદ્રી મઠની સ્થાપના કરી. આ ઉપર પ્રમાણે પીઠો ઉપરાંત બીજા પીઠો થયા. એકંદરે રામાનુજાચાર્ય સમયે કુલ 74 પીઠોની સ્થાપના થયેલી છે.
તેઓના પીઠોમાં બધા ત્યાગી હોય તેમ નથી. ગૃહસ્થી પણ પીઠ ઉપર આચાર્ય હોય છે. તેઓ ભક્તિ જ્ઞાન યોગનો ઉપદેશ આપે છે. તે મઠોના આચાર્યો તથા ભક્તો જ્ઞાનીઓ યોગીઓ જેઓ મુક્તિધામ નિજધામ પરમધામે પહોંચેલા હતા તે સર્વને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. પ્રયાગના આવેલા રામાનુજાચાર્ય મતના વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયના લક્ષ્મીનારાયણ ને ભજનાર શ્રી રામાનંદાચાર્ય હતા. તે તેમના વૈષ્ણવો ભક્તો વેદાંત જ્ઞાનીઓ યોગીઓ જેઓ પુરુષોત્તમ ધામ અમરધામે પહોંચેલા હતા તે સર્વેને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. શ્રી નિંબાર્ક તીર્થ પીઠ કેન્દ્ર મથુરા. શ્રી નિંબાર્કાચાર્ય આંધ્ર દેશના હતા. વૃંદાવન આવીને તેઓ ગિરિરાજ ગયા. ત્યાં જઈને રાધા કૃષ્ણની સાધના કરી. ત્યાં શ્રી જયંતી નંદન મહાપુરુષે નિંબના લીમડાના ઝાડ નીચે સૂર્યનો સાક્ષાત્કાર કરાવ્યો. તેથી તે ભગવાન શ્રી નિંબાર્કાચાર્ય કહેવાયા. તેમણે ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યો લખ્યા છે. આ સંપ્રદાયવાળા રાધા કૃષ્ણને ભજે છે. મઠ સ્થાનો મથુરા વિભાગમાં નારદ ટીલા, ધ્રુવ ટીલા, સપ્તર્ષિ ટીલા, વ્રજમાં લલિતા સંગમ છે. ગિરિરાજ પરિક્રમામાં ગોવિંદ કુંડ, નારદ કુંડ, કિલોલ કુંડ, રાધાબાગ રાજસ્થાનમાં જયપુર પાસે છે. કુરુક્ષેત્રની પાસે શ્રી ઔદુંબરાશ્રમ છે. આબુમાં વશિષ્ઠાશ્રમ છે. દક્ષિણ ભારતમાં દક્ષિણ હૈદરાબાદથી દૂર આદિલાબાદમાંથી એક શિલાલેખ 11મી સદીનો મળી આવેલો છે. તે ઉપરથી દક્ષિણ ભારતમાં પણ નિંબાર્કાચાર્યે પ્રચાર કર્યો છે એમ માલુમ પડે છે. ઉપરોક્ત સ્થાનો મઠોના આચાર્યો ભક્તો જ્ઞાનીઓ યોગીઓ જે ગોકુલ ધામે પુરુષોત્તમ ધામે નિજ ધામે સ્વધામે પહોંચેલા હતા તે સર્વેને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. મધ્વપીઠ કેન્દ્ર ઉડુપી દક્ષિણ ભારત કાનડા. શ્રી માધવાચાર્યજી દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ લાવ્યા હતા. તે પ્રતિમા ઉડુપીમાં પ્રતિષ્ઠિત કરી તેઓ શ્રી કૃષ્ણની પૂજા કરે છે, રાધાને માનતા નથી. એવી તે સંપ્રદાયની પ્રણાલિકા છે. શ્રી માધવાચાર્ય પ્રસ્થાનત્રયી ગીતા ઉપનિષદ અને બ્રહ્મક્ષત્રિય પર ભાષ્યો લખ્યા છે. તેમના મુખ્ય 8 માધવ પીઠો છે. ફલી મારું મઠ 8 પીઠોમાં આ મઠ મુખ્ય ગણાય છે. તેમાં પ્રથમ શ્રી કૃષ્ણની પૂજા કરતા રામ સીતા લક્ષ્મણની પૂજા પણ કરે છે. અદ મારું મઠ 4 ભુજાવાળા કાલીય મર્દન કૃષ્ણની પૂજા થાય છે. શ્રી કૃષ્ણાપુર મઠ શ્રી 2 ભુજાવાળા કાલીય મર્દન કૃષ્ણની પૂજા થાય છે. શ્રી પુત્તિકા મઠ શ્રી વિઠ્ઠલ ભગવાન છે. શિરૂર મઠ શ્રી વિઠ્ઠલ ભગવાન છે. સોદે મઠ શ્રી ભુવારહા અને હયગ્રીવ છે. કણીયુર મઠ શ્રી નૃસિંહ ભગવાન છે. પેજાવર મઠ શ્રી વિઠ્ઠલ ભગવાન છે. ઉપરોક્ત 8 મુખ્ય પીઠો છે. તે સિવાય બીજા 10-15 મઠો છે. તે પીઠોના મધ્વ વૈષ્ણવો મધ્વ આચાર્યો ભક્તો જ્ઞાનીઓ યોગ્યો જેઓ પૂર્ણ પુરુષોત્તમ ધામે પહોંચેલા હતા તે સર્વને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. વલ્લભપીઠ કેન્દ્ર શ્રીનાથ દ્વારા રાજસ્થાન. આ પુષ્ટિ માર્ગના વલ્લભપીઠના 7 પીઠો સ્થાનો છે. કોલાહાલ કોટાથી જતીપુરામાં અર્થાત વ્રજમાં છે. ત્યાં શ્રી મથુરેશજીની ગાદી છે. શ્રી નાથ દ્વાર રાજસ્થાન. ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે. કાંકરોલી નાથ દ્વારા પાસે ત્યાં દ્વારકાધીશની ગાદી છે. કાશી ત્યાં ગોકુલનાથજીની ગાદી છે. કામવન ત્યાં ગોકુલચંદ્રજીનું સ્વરૂપ છે, ગાદી છે. સુરત શ્રી બાલકૃષ્ણનું સ્વરૂપ છે, ગાદી છે. કામવન શ્રી મદન મોહનજીની ગાદી છે, સ્વરૂપ છે. ઉપરોક્ત શ્રી વલ્ભાચાર્યના 7 પુત્રો અનુક્રમે શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાય, શ્રી બાલકૃષ્ણ, શ્રી ગોકુલનાથ, શ્રી રઘુનાથ, શ્રી યદુનાથ, શ્રી ઘનશ્યામ એ રીતે 7 પુત્રોને ઉપર જણાવેલી અનુક્રમે 7 ગાદીઓ આપી તે 7 ગાદીઓની પરંપરા ચાલે છે. શ્રી વલ્ભાચાર્યની 84 બેઠકો છે. ઉપરોક્ત ગાદીઓના આચાર્યો તથા ભક્તો જ્ઞાનીઓ યોગીઓ જેઓ પુરુષોત્તમ ધામે ગોકુલ ધામે સ્વધામે પહોંચેલા હતા તે સર્વને તુર્ય તુર્યાથી સ્થાન મળ્યું. શ્રી માધવ ગૌણ પીઠ પુરીધામ શ્રી ચૈતન્ય મહાપ્રભુનો મત. આ ગૌંડીય વૈષ્ણવ મઠોના પુરીધામ એ મુખ્ય છે. બીજું કલકત્તા હાવરા પાસે નવદ્વીપ છે જેમાં ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો તે માયાપુરી અને ચૈતન્ય મઠ છે. પુરીધામમાં 10 મઠ છે જેમાં ચૈતન્ય મહાપ્રભુનું રમણ છે. જગન્નાથ વલ્લભ મઠ, શ્રી પુરી ગોસ્વામી મઠ, શ્રી કોઠભોગ મઠ, શ્રી તોટા ગોપીનાથ મઠ, શ્રી નારાયણ છાતા મઠ, શ્રી હરિદાસ ઠાકુર સમાધિ મઠ,
શ્રી લલિતા વિશાખા મઠ, શ્રી રાધાકાંત મઠ, શ્રી સિદ્ધ બકુલ મઠ, ગંગા માતા મઠ, આ 10 પીઠો જગન્નાથપુરી ધામમાં આવેલા છે. તે સિવાય વૃંદાવનમાં પણ મઠ મંદિરો છે. તેઓ શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી રાધા ગોવિંદ વગેરેને ભજે છે. ઉપરોક્ત માધવ ગોંડીય આચાર્યો, વૈષ્ણવો, ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ જેઓ પુરુષોત્તમ ધામે પરમધામે પહોંચેલા હતા તે સર્વને તુર્યાથી સ્થાન મળ્યું. શ્રી સ્વામિનારાયણ કેન્દ્રો ગુજરાત, આ મતના મુખ્ય મહાપુરુષ શ્રી સહજાનંદ સ્વામી થઈ ગયા છે. તે પૂર્વોત્તર રેલવે સ્ટેશને છપૈયાના હતા. તેમણે ગુજરાતમાં અમદાવાદ, વડતાલ, ગઢડા, સારંગપુર, ધોલેરા, જૂનાગઢ તથા ઉત્તર ભારતમાં લખનઉ, ગોંડા પાસે છપૈયા, આ પ્રમાણે 7 કેન્દ્રોની સ્થાપના કરી છે. તે વિષ્ણુ સંપ્રદાયના શ્રી સહજાનંદ સ્વામી તથા તેમના મહાસિદ્ધ વિષ્ણુ ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ જેઓ વિષ્ણુધામ, પુરુષોત્તમ ધામ, પરમધામ, પરમપદે પહોંચેલા હતા તેઓ સર્વેને તુર્યાથી સ્થાન મળ્યું. ઉપરોક્ત જ્યોતિ ગુરુ અને વિષ્ણુ ભગવાનને ભજવાવાળા, ભાગવદ્ ગીતા, વિષ્ણુ પુરાણને માનનારા છે. તે તમામ વિષ્ણુ આચાર્યો તથા તમામ મહાસિદ્ધ વિષ્ણુ ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓ, સાધુઓ જેઓ પરમપદ પરમધામને પ્રાપ્ત થયેલા છે તે સર્વને તુર્યાથી સ્થાન મળ્યું. જેઓ શાક્ત મતવાળા શ્રી દેવી અંબા, શ્રી કામાક્ષી, શ્રી ભ્રામરી, શ્રી કન્યાકુમારી, શ્રી મહાલક્ષ્મી, શ્રી લલિતા, શ્રી વિંધ્યવાસિની, શ્રી વારાણસી, શ્રી ત્રિશલાક્ષી, શ્રી મંગલાદેવી, શ્રી સુંદરી તારાદેવી, શ્રી ગુહ્યકેશ્વરી, શ્રી મંગલમયી, શ્રી મીનાક્ષી, શ્રી કાલિકા તથા શ્રી ગાયત્રી દેવીને ભજનારા છે તથા જ્યોતિ તથા ગુરુને ભજનારા છે. દેવી ગીતા, દેવી ભાગવત, માર્કંડેય પુરાણને માનનારા છે. તે મહાસિદ્ધ દેવી ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓ પરમપદ, મહાપદ, મોક્ષધામ, પરમધામે પહોંચેલા છે. તેઓ સર્વને તુર્યાથી સ્થાન મળ્યું. દાદુપંથ કેન્દ્રો રાજસ્થાન, જેઓ નિરાકાર જ્યોતિ અને ગુરુદેવને ભજે છે તે પંથના આચાર્ય ગુરુદેવ દાદુરામ મહારાજ થઈ ગયા. તે અમદાવાદના હતા. તેઓ સંવત 1601 અને 1660 સુધીમાં થઈ ગયા. તે ઘેરથી વિરક્ત થઈને પ્રભુની સાધના અર્થે નીકળી ગયા. સાધના સિદ્ધ થવાથી તે મહાન મહાસિદ્ધ થઈ ગયા. તેમના કેન્દ્રો રાજસ્થાનમાં કલ્યાણપુરી, સાંવર, આમેર, નરેના, ભેરાણા વગેરે છે. તે દાદુરામ મહારાજ અને મહાસિદ્ધ થયેલા જ્યોતિ અને ગુરુને માનનારા ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓ જેઓ પરમપદ, નિર્વાણપદ, નિજધામ, સ્વધામ, પરમધામે પહોંચેલા છે તેઓ સર્વેને તુર્યાથી સ્થાન મળ્યું. નિરાકાર જ્યોતિ અને ગુરુદેવ એ બંનેને માનવાવાળા, ભજવાવાળા નાથપદના મહાસિદ્ધ ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓને તુર્યાથી સ્થાન મળ્યું. શ્રી ગુરુદેવ અને ગ્રંથ સાહિબ એ બંનેને માનવાવાળા, ભજવાવાળા છે. એવા શીખ પંથના મહાસિદ્ધ ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓને તુર્યાથી સ્થાન મળ્યું. ફક્ત શ્રી ગુરુદેવને જ માનવાવાળા, ભજવાવાળા છે. એવા રાધા સ્વામી પંથના, સહજ પંથના મહાસિદ્ધ ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓને તુર્યાથી સ્થાન મળ્યું. તે સિવાય બીજા શૈવ મતના જેવા કે તંત્રશાસ્ત્રને માનીને દેવ કે દેવીની ઉપાસના કરનારા, રૌદ્ર મતવાળા તામસી, જંગમ મતવાળા, પાશુપાત મતવાળા, આકાશમુખી મતવાળા, કડાલિંગી મતવાળા, લિંગાયત મતવાળા, ઓધડ મતવાળા, કાપાલિક મતવાળા, ભૈરવ મતવાળા, નિરંજની મતવાળા, નાગા પંથવાળા, કાનફટ્ટા, શૂન્યવાદી મતવાળા, પંચધૂણી વાળા, નામ સંન્યાસી વાળા, પર સંન્યાસી મતવાળા વગેરે શૈવ મતવાળા સાધુ, ભિક્ષુ, ત્યાગી, સાધ્વીઓ, ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓ અને વૈષ્ણવ મતવાળા જેવા કે ખાખી પંથવાળા, વિઠ્ઠલ પંથ, રામદાસી પંથ, ગોપીનાથ પંથ, માંગી પંથ, ગોપાલ સંપ્રદાય, રાધા વલ્લભી, સ્પષ્ટદાયક ચૈતન્ય મત, બાઉલ, ન્યાડા, દરવેશ, રામ વલ્લભી, બલરામ પંથ, હરિકૃષ્ણ પંથ, પ્રણામી પંથ, કુબેર પંથ, રામદેવ પંથ, જાનકીદાસ પંથ, અનંત પંથ, નિર્વાણી પંથ, નિર્મોહી પંથ વગેરે વૈષ્ણવ મતવાળા સાધુઓ, સાધ્વીઓ, ભિક્ષુઓ, ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓ તથા શાક્ત મતવાળા જેવા કે બીજમાર્ગ, વામ માર્ગ, તંત્ર માર્ગ વગેરે શાક્ત મતવાળા તથા આર્ય સમાજ, થિયોસોફી વગેરે તથા બીજા જે મંત્ર સિદ્ધો, તંત્ર સિદ્ધો, ઔષધ સિદ્ધો, જન્મ સિદ્ધો, તપ સિદ્ધો, સાધુઓ, સાધ્વીઓ, તંત્રવાદીઓ, ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓ જે આવેલા હતા તેમાંના સર્વ પૈકી જેઓએ ભક્તિ કરીને કે જ્ઞાન સંપાદન કરીને કે યોગ કરીને કે તંત્ર કરીને કે ભક્તિ જ્ઞાન હઠયોગ ત્રણેય કરીને પણ સુષુમ્ના યોગને સંપાદન કર્યો અને મહાવેદ કરી સુષુમ્ના યોગને સિદ્ધ કરી
શિવ તત્વ અને શક્તિ તત્વનું મિલન કર્યું, જીવાત્મા પરમાત્માનું મિલન કર્યું અને સ્વામી સેવક ભક્ત ભગવાનનું મિલન થવાથી એક રૂપે થઈને જેઓ મહાસિદ્ધ થઈ ઊભા રહ્યા અને પરમાત્મામાં રહેલા અનંત જ્ઞાન અનંત શક્તિ તેમનામાં પ્રગટ થઈ તેવા પરમપદ, મહાપદ, નિર્વાણપદ, મોક્ષપદ, પરમધામ, નિજધામ, સ્વધામે જીવતા પહોંચી ગયા. તે સર્વેને તુર્યાતીત સ્થાન મળ્યું. સાધુઓ, સાધ્વીઓ, સંન્યાસીઓ, સંન્યાસિનીઓ, ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, તંત્રવાદીઓ, તમે ગમે તે હોય, પણ દેવ દેવી મૂર્તિ, જ્યોતિ દીપક, ગ્રંથ સાહેબ અને ગુરુદેવ એ ચારેયને ભજનારા, ભક્તિ કરનારા હોય છે કે જ્યોતિ દીપક, ગ્રંથ અને ગુરુદેવ એ ત્રણેયને ભજનારા, ભક્તિ કરનારા હોય છે કે ગ્રંથ અને ગુરુદેવ એ બંનેને ભજનારા, ભક્તિ કરનારા હોય છે કે ગુરુદેવ એકલાને ભજનારા, ભક્તિ કરનારા હોય છે. પરંતુ ગમે તેટલા 1, 2, 3, 4 સાધન પૈકી 1 કે 2 કે 3 કે 4 સાધન લઈને પણ સુષુમ્ના યોગને ગ્રહણ કરી કુંડલીની શક્તિ જાગૃત કરીને, ઉત્થાન કરીને, ચાલન કરીને, વેધન કરીને શિવ શક્તિ તત્વ નેગેટિવ પોઝિટિવ તત્વને સહસ્ત્રારમાં બ્રહ્મરંધ્રમાં મિલન કરાવી દે તેવો જ યોગ સિદ્ધ થઈને મહાસિદ્ધ થયા તેવા સાધુઓ, સાધ્વીઓ, સંન્યાસીઓ, તાંત્રિકો, ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ, યોગિનીઓ પરમપદ, મહાપદ, નિર્વાણપદ, કેવલપદ, મોક્ષપદ, પરમધામ, નિજધામ, સ્વધામ જીવતા ગયા તેવાઓને તુર્યાતી સ્થાન મળ્યું. ભારતના બ્રહ્મ ઋષિઓને તુર્યાતી સ્થાન મળ્યું. વશિષ્ઠ, સનક, સનંદન, સનાતન, સનતકુમાર, નારદ, અંગિરા, પુલત્સ, ભારદ્વાજ, ભૃગુ, ગૌતમ, ચ્યવન, વામદેવ, કપિલ, પરાશર, દધીચી, વ્યાસ, અગસ્ય, અત્રિ, અષ્ટાવક્ર, યજ્ઞવલ્કલ્ય, માર્કંડેય, જમદગ્નિ, શુકદેવ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ, ત્રિધામા, વપ્રિવા, ધ્રુયા, વરુણ, કૃતંજય, વૃક્ષજય, તૃણબિંદુ, ભાર્ગવ, અરુણ, કૃષ્ણદ્વૈપાયન, અશ્વસ્થામા, દ્રોણ, શ્વેતકેતુ, જાબાલ, અવર મુનિ, ગાદી, મંકી, ઐત્રેય, માંડુક્ય વગેરે બ્રહ્મ ઋષિઓને તુર્યાતી સ્થાન મળ્યું. ભારતના ઋષિઓને તુર્યાતી સ્થાન મળ્યું. અંબરીશ, ભગીરથ, શંતનુ રાજા, કુંવર ભીષ્મ, જનક, પ્રહલાદ, ધ્રુવ, હનુમાન, વિભીષણ, હરિશ્ચંદ્ર, મયુરધ્વજ, નળ રાજા, બલિ, પુંડરીક, શૌનક, વિશ્વામિત્ર, યુધિષ્ઠિર, ઉદ્ધવ, અર્જુન, ગોપીચંદ, ભર્તુહરિ, શિખીધ્વજ, બલક બુખારાનો બાદશાહ, માંધાતા, યુવાશ્ન, સગર, પ્રવાહણ, પૃથુ, દિલીપ, અસમંજસ, ખટવંગ, નિમિ, જન્હુ, સુજન્હુ, અજક, બાલાકાશ્વ, કુશ, કુશામ, રજી, નહુષ, શશબિંદુ, શિનેયુ, લવણ, જયબલી, દૈયોદાસી, જન્મેજય, ગોરખ, જળભરત, વિદુર, અજામિલ વગેરે રાજ ઋષિઓને તુર્યાતી સ્થાન મળ્યું.